વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીએસસી ફિઝિક્સના સેમ 5 માં કોર પેપર 501 જેના યુનિટ 3 માં અભ્યાસક્રમ ક્વોન્ટમ મિકેનિક્સને લગતો છે તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આપ સેમ 1 થી 4 દરમિયાન પણ ક્વોન્ટમ મિકેનિક્સનો અભ્યાસ કર્યો છે. આજે આપણે એમાં વિશેષ આગળ જઈએ એ પહેલા સેમ 1 થી 4 માં જે આપ ભણ્યા છો એનો કોન્સેપ્ટ ના મુખ્ય મુદ્દાઓ એ આપણે જરા યાદ કરી લઈએ, જેથી કરીને સેમ 5 ના અભ્યાસમાં આપણને સરળતા રહે. તમે જાણો છો કે કોઈ માઇક્રોસ્કોપિક તંત્ર અથવા કણ એનો અભ્યાસ કરવા માટે ક્વોન્ટમ મિકેનિક્સ અનિવાર્ય છે. એટલે કોઈ પણ ક્વોન્ટમ તંત્ર અથવા પ્રણાલી એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિઓ જો તમે જાણવા માંગતા હોય તો તમે એ ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા જ એ જાણી શકો છો. આ ક્વોન્ટમ મિકેનિક્સને ઘણી વખતે વેવ મિકેનિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વેવ મિકેનિક્સ. વેવ મિકેનિક્સ ઉદાહરણ રૂપ જોઈએ તો હાઇડ્રોજન એટમ H એટમની વાત કરીએ, જેના સેન્ટરમાં ન્યુક્લિયસ છે જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે, એને ફરતે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ બે કણોની પ્રણાલી થઈ. આ પણ ક્વોન્ટમ પ્રણાલી છે. આ પ્રણાલીનો આપણે ધારો કે અભ્યાસ કરવા માંગીએ છીએ, એટલે કે એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ જેવી કે ઇલેક્ટ્રોનનું સ્થાન, એનું વેગમાન, ઉર્જા, આવી અનેક ભૌતિક રાશિ સંકળાયેલી હશે અને આપણે જાણવા માંગીએ છીએ. જો એ જાણકારી જોઈતી હોય તો તમે એના માટે વેવ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ મિકેનિક્સ અનિવાર્ય છે. એના સિવાય એનો અભ્યાસ શક્ય બને નહીં. કારણ કે અત્યાર સુધી આપણે જે ભણતા આવ્યા, જેને આપણે ક્લાસિકલ મિકેનિક્સ કહીએ છીએ, પ્રચલિત યંત્રશાસ્ત્ર, અને ખાસ કરીને ન્યૂટનના નિયમો ઉપર આધારિત છે. તો એના નિયમો સીધા લાગુ પાડી અને આવી ભૌતિક રાશિ ક્વોન્ટમ પ્રણાલી માટે જાણી શકતા નથી. આ હકીકત છે અને એટલા માટે જ ક્વોન્ટમ પ્રણાલીના અભ્યાસ માટે આપણે વેવ મિકેનિક્સ અથવા ક્વોન્ટમ મિકેનિક્સનો ઉપયોગ કરીએ છીએ. બીજી પણ એક બાબત કે આજે ક્વોન્ટમ પ્રણાલી અથવા માઇક્રોસ્કોપિક કણ એ ડ્યુઅલ નેચર ધરાવે છે. ડ્યુઅલ નેચર એ તો એક ધારો કે ઇલેક્ટ્રોન કણ છે, પણ એ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. આપણે આ શેમાંથી જાણેલું? કોને હાઇપોથેસિસ આપેલી? ડી બ્રોગલી હાઇપોથેસિસ. મેં એમ કહ્યું કે ભાઈ કોઈ પણ સૂક્ષ્મ કણો હોય એ તરંગ સ્વરૂપ ધરાવે છે અને એવી રીતે દરેક તરંગ એ કણ સ્વરૂપ ધરાવે છે. તો આ ડ્યુઅલ નેચર એનો વાદ ડી બ્રોગલી આપ્યો અને એને એમને સાંકળતા સમીકરણો પણ આપ્યા. આપ જાણો છો, આપણે ખાલી આજે યાદ જ કરવાના છે કે એક તો લેમ્બડા બરાબર h/p, h પ્લાન્ક કોન્સ્ટન્ટ, p એ કણ સાથે સંકળાયેલો વેગમાન, તો એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ, એને આપણે ડી બ્રોગલી વેવલેન્થ પણ કહીએ છીએ. એવી જ રીતે બીજું p બરાબર h ક્રોસ k, જ્યાં k તરંગ સદિશ છે અને આ વેગમાનને સાંકળતું સમીકરણ છે
એવી જ રીતે E બરાબર h ક્રોસ ઓમેગા, એટલે કે ફોટોન ઉર્જા, ફોટોન કણ, ફોટોન કહીએ છીએ આપણે. તો આ સમીકરણો દ્વૈતવાદના આધારે આપણને આ મળ્યા અને આપણે ક્વોન્ટમ મિકેનિક્સમાં આવા પ્રકારના સમીકરણનો ઉપયોગ કરીશું જ. P બરાબર h ક્રોસ k અને E બરાબર h ક્રોસ ઓમેગા. ત્યારે વખતે આપણા મનમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં. તો આ ડી બ્રોગલીના હાઇપોથેસિસના આધારે આપણને લખેલ છે. તો આ ડી બ્રોગલી હાઇપોથેસિસ થઈ. હવે કોઈ પણ માઇક્રોસ્કોપિક તંત્ર હોય તો એનો અભ્યાસ કઈ રીતે કરી શકાય? કારણ કે આપણે એમ કહીએ કે દરેક કણ એ તરંગ હોઈ શકે છે. તો આ એક માઇક્રોસ્કોપિક તંત્રમાં અથવા ક્વોન્ટમ તંત્રમાં આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવતો હોઈ શકાય. તો પછી એને કઈ રજૂઆત કઈ રીતે કરવી? તો આપ જાણો છો અત્યાર સુધીના અભ્યાસમાં કે કોઈ પણ ક્વોન્ટમ તંત્ર અથવા ક્વોન્ટમ પ્રણાલી એની રજૂઆત વેવ ફંક્શન psi વડે કરવામાં આવે છે. એને આપણે શું કહીએ છીએ? વેવ ફંક્શન. વેવ ફંક્શન અથવા તરંગ વિધેય. તરંગ વિધેય. હવે આ તરંગ વિધેય psi કોનું વિધેય છે? તો આપણને ખ્યાલ હશે જ કે ભી x અને t એટલે આ તરંગ વિધેય psi અને સ્થાન અને સમયનું વિધેય છે. પણ મિત્રો યાદ રાખો, એ સ્થાન અને સમયનું વિધેય છે પણ એવું જરૂર નથી કે તરંગ વિધેય હંમેશા સ્થાન અવકાશમાં જ રજૂ કરી શકાય. વેવ ફંક્શન તમે વેગમાન અવકાશમાં પણ રજૂ કરી શકો છો. એટલે તમે કહી શકો કે ભાઈ psi એની રજૂઆત વેગમાન અવકાશમાં પણ હોઈ શકે છે. એવી તેની રજૂઆત ઉર્જા અવકાશ કે રજૂઆત કરી શકો છો. એ ભવિષ્યમાં તમે આ વિશે જાણશો. હાલ તો આપણી ચિંતા અથવા આપણો અભ્યાસનો મુદ્દો એ છે કે ક્વોન્ટમ પ્રણાલીની રજૂઆત તરંગ વિધેય psi થી કરવામાં આવે છે અને એ તરંગ વિધેય psi એ સ્થાન અને સમયનું વિધેય છે. પણ આગળ જતા એવું કહેવામાં આવી શકે છે કે તરંગ વિધેય એ સ્થાન સદિશ નહીં પણ તરંગ વિધેય એ વેગમાન અવકાશમાં રજૂ કરી શકાય છે. તો એ વખતે આ ખ્યાલ આવશે. એવી રીતે તરંગ વિધેય એ આઇગન એનર્જી આઇગન ફંક્શન હોઈ શકે છે, ઉર્જાના સ્વરૂપમાં પણ હોઈ શકે છે રજૂઆત. એટલે સ્થાનની જગ્યાએ વેગમાન અથવા ઉર્જાના વિધેયના સંદર્ભમાં પણ તરંગ વિધેય રજૂ કરી શકાય છે. પણ એ આગળના અભ્યાસમાં આવશે એટલે આપણે હાલ એનો બહુ વિચાર નથી કરતા. હવે આ જે છે તમારું વેવ ફંક્શન psi એ કેવું વિધેય છે? કોમ્પ્લેક્સ ફંક્શન છે. કોમ્પ્લેક્સ ફંક્શન છે જે કે સંકર વિધેય છે. આપણે એને જેને કહીએ છીએ તે બરાબર છે. તો આ તમારું સંકર વિધેય છે. હવે યાદ રાખો મિત્રો, આ તરંગ વિધેય psi કોમ્પ્લેક્સ છે, મતલબ કે એ ગાણિતીય વિધેય છે. એટલે આ ગાણિતીય વિધેય છે. સાથે સાથે તમે એને સીધું માપી શકતા નથી ગાણિતીય સ્વભાવના કારણે. પણ એ યાદ રાખવું જરૂરી છે કે તરંગ વિધેય psi એ ગાણિતીય વિધેય છે, સંકર સ્વરૂપે છે, એને સીધું માપી શકાતું નથી. તો પણ એક વાત અહીંયા સ્વીકારી ચાલીએ છીએ કે ભાઈ કોઈ ક્વોન્ટમ પ્રણાલી અથવા ક્વોન્ટમ તંત્ર, અહીંયા આપણા કેસની વાત કરીએ તો H એટમ અને આ એક બે કણોની બનેલી પ્રણાલી છે અને એની રજૂઆત આપણે કોઈ કરવી છે તો એને તરંગ વિધેયથી રજૂઆત કરીએ. આ તરંગ વિધેય બધી જ માહિતી આપણને પૂરી પાડશે. કઈ રીતે? સીધું માપી શકાતું નથી, પરંતુ આવા તરંગ વિધેયને એની પર આપણે કોઈ ગાણિતીય પ્રક્રિયા કરી નહીં. આપણે આગળ અભ્યાસમાં આવશે જ, કદાચ થોડો ઉલ્લેખ પણ થયો છે કે ભાઈ કોઈ કારકો તરંગ વિધેય પર ઓપરેટ થાય અને આપણને આઈગન વેલ્યુ મળે છે. તો એના પર થોડોક અંદાજ આપણને આવી શકે છે કે ભાઈ આ તરંગ વિધેય પર કોઈ ગાણિતીય પ્રક્રિયા કરી અને આપણને જરૂરી હોય એવી ભૌતિક રાશિની માહિતી
મેળવી શકાય છે. એટલે કોઈ પણ ક્વોન્ટમ પ્રણાલી એ બધી જ માહિતી આપણી પાસે એ તરંગ વિધેય psi પરથી જ મળવાની છે. એટલે આપણા માટે psi xt આ તરંગ વિધેયની જાણકારી અનિવાર્ય છે. એટલે આપણું પહેલું સ્ટેપ એ હોવું જોઈએ કે કોઈ પણ ક્વોન્ટમ પ્રણાલીમાં એનું તરંગ વિધેય psi કેવું છે એ જાણકારી મળી જાય પછી ગાણિતીય પ્રક્રિયા કરી અને એમાંથી આપણે જરૂરી તમામ માહિતી આમાંથી મેળવી શકીએ છીએ. હવે સવાલ એ થાય કે ભાઈ આ તરંગ વિધેય psi કોને અનુસરે છે? જેમ કે ધારો કે કોઈ બંદૂકમાંથી ગોળી છોડી આપણે તો ચોક્કસ માર્ગે ગતિ કરે છે. ત્યાં આપણે એવું કહી શકીએ કે ભાઈ એની પર લગાડેલ બળ, એનું દળ કેટલું છે, એની દિશા કઈ છે, એના આધારે એનો ગતિમાર્ગ કેવો હશે એ તમે ન્યૂટનના ગતિના સમીકરણ પરથી તમે નક્કી કરી શકો છો. તો એમ કહી શકીએ કે ભાઈ આ ગોળીની ગતિમાર્ગ એ તમે ન્યૂટનના ગતિના સમીકરણથી તમે રજૂ કરી શકો છો. તો પછી આ વેવ ફંક્શન psi છે એ કોને અનુસરતું હશે? તો શ્રોડિંજરે સમીકરણ આપ્યું અને એ શ્રોડિંજર સમીકરણ આપણે તમે જાણો છો એનું સ્વરૂપ આવું કંઈક છે. h ક્રોસ દિશા બાય dt x t એનું સ્થાન સદિશ બરાબર માઇનસ ih ક્રોસ d સ્ક્વેર બાય dx સ્ક્વેર psi xt. આવા એક સમીકરણ લખ્યું. આને આપણે શ્રોડિંજર સમીકરણ કહીએ છીએ. શ્રોડિંજર સમીકરણ. આ સમીકરણ આપણે સિમ્પલ લીધું કે ભાઈ કોઈ કણ, માનો કે કોઈ કણ મુક્ત કણ છે જેને તો કોઈ બાળે બળ લાગતું નથી એવું માની લઈએ અને આ કણ વન ડાયમેન્શનમાં એક પરિમાણની દિશામાં જ ગતિ કરે છે. તો પછી એને રજૂ કરતું તરંગ વિધેય psi હોય તો એ આવા પ્રકારના શ્રોડિંજર સમીકરણને અનુસરે છે. ફરીથી બોલો મિત્રો કે કોઈ એક મુક્ત કણ એક પરિમાણમાં ગતિ કરતું હોય અને એની ક્વોન્ટમ રજૂઆત વેવ ફંક્શન psi થી કરીએ છીએ તો એ psi આ સમીકરણને અનુસરે છે. આ સમીકરણ તમે ઉકેલ મેળવો એટલે આપણને ઉકેલ જે આપણને મળશે psi xt એ મુક્ત કણનું એક ડાયમેન્શનમાં ગતિ કરતું હોય એનું આ તરંગ વિધેય આપણને મળી ગયું. અહીં આપણે જરા એ જાણવું જરૂરી છે કે ભાઈ આ શ્રોડિંજર સમીકરણનું કામ શું? તો કે શ્રોડિંજર સમીકરણ એ જુદા જુદા સ્થાને અને જુદા જુદા સમયે એ કેવું તરંગ વિધેય હશે એ આપણને જાણકારી આપે છે. માનો કે તમે પ્રારંભિક સ્થિતિમાં x બરાબર x0 સ્થાન આગળ અને t બરાબર 0 સમયે આપણે તરંગ વિધેય જાણતા હોઈએ તો પછી x પાસે t સમયે તરંગ વિધેય કેવું હશે એ જાણકારી જોઈતી હોય તો આપણે આ શ્રોડિંજર સમીકરણથી મેળવી શકીએ છીએ. એટલે એમ કહી શકાય કે સમય સાથે અને સ્થાન સાથે થતો ફેરફાર કેવી રીતે એ ઇવોલ્વ થાય છે સમીકરણ એ તમે શ્રોડિંજર સમીકરણના આધારે જાણી શકો છો. એટલે આનો ઉકેલ મેળવો આપણને તરંગ વિધેય મળી જાય. હવે અહીંયા થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર છે કે તમે માનો છો કે ભાઈ આ જે શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણ એક પ્રકારનું વિકલ સમીકરણ છે. મેથેમેટિક્સમાં વિકલ સમીકરણ આવતા હોય છે પણ આ કંઈક થોડું જુદું પ્રકારનું છે. જુદું કઈ રીતે કે જો ભાઈ એની સાથે આ શરૂઆતમાં આજે આ પદ છે i ઇમેજનરી પાર્ટ છે, હા સંકર પદ છે કોમ્પ્લેક્સ, તો એના કારણે એ સાદા વિકલ સમીકરણથી એ જુદું છે. ઉપરાંત તમે જોઈ શકો છો કે ભાઈ આ જે psi છે psi નો એક જ ઘાત છે. મતલબ કે આમાં આ શ્રોડિંજર સમીકરણમાં કે psi સ્ક્વેર psi ક્યુબ એવું કોઈ પદ નથી. મતલબ કે આ શ્રોડિંજર સમીકરણ એ psi માં રેખીય સમીકરણ છે. રેખીય સમીકરણ કહી શકાય. એટલે psi ના સંદર્ભમાં psi ના પદમાં વેવ ફંક્શન psi ના પદમાં એ રેખીય સમીકરણ છે.
હવે કદાચ તમને મનમાં સવાલ થતો હશે કે આ લાયા ક્યાંથી બે? શ્રોડિંજર સમીકરણ ડિરાઈવ કર્યું છે આપણે? ના, એ મૂળભૂત સમીકરણ છે, એ સ્વીકારેલું સમીકરણ છે, એ તારવેલ નથી, કોઈ ડિરાઈવ નથી કર્યું. પણ હા, ચોક્કસ એને ચકાસેલું છે. ઇવન આજ સુધીના અભ્યાસમાં આપણે શ્રોડિંજર સમીકરણનો આધાર માની અને આપણે ઉકેલો મેળવ્યા છે, તો એ બધા જ ઉકેલો એ પ્રાયોગિક મૂલ્ય સાથે બંધ બેસતા આવે છે. હવે કોઈ પણ સમીકરણ એનો ઉકેલ મેળવીએ અને આપણે બધા જ એના ઉપરથી ભૌતિક રાશિની જાણકારી મેળવીએ અને એ બધી જ જો પ્રાયોગિક મૂલ્ય સાથે બંધ બેસતી આવતી હોય તો પછી કોઈ શંકા કરવાનું કારણ નથી. એવી રીતે આ શ્રોડિંજર સમીકરણ સ્વીકારેલું છે. એટલે તમારે અહીં યાદ રાખવાનું છે કે શ્રોડિંજર સમીકરણ ફંડામેન્ટલ છે, સ્વીકારેલું છે, ટેસ્ટેડ છે, એમ કે ટેસ્ટ કર્યો છે બરાબર, અને પછી સ્વીકાર્યું છે, પણ ડિરાઈવ કરેલું નથી. અને આ સમીકરણના આધારે આપણે કોઈ પણ તરંગ વિધેય સમય સાથે કઈ રીતે બદલાય છે એની જાણકારી આપણને આપે છે. પણ સારી વાત એ છે આ સમીકરણમાં કે ભાઈ આ સમીકરણ સાયમાં રેખીય છે. હવે કોઈ પણ રેખીય સમીકરણ હોય તો એના ઉકેલો, ધારો કે તમે એનો ઉકેલ મેળવો અને ધારો કે કોઈ ક્વોન્ટમ તંત્ર માટે એની psi1 એ ક્વોન્ટમ તંત્રની અવસ્થા દર્શાવે છે. ધારો કે એનો ઉકેલ બીજો psi2 છે, તો એ ક્વોન્ટમ તંત્ર માટે એની બીજી અવસ્થા ધારો કે psi2 છે. એટલે કે અહીંયા psi1 અને psi2 એ બે ક્વોન્ટમ અવસ્થાઓ રજૂ કરે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા જે વેવ ફંક્શન psi કહું છું એ શું રજૂ કરે છે? તો કે ક્વોન્ટમ પ્રણાલીની અવસ્થા રજૂ કરે છે, એની સ્થિતિની રજૂઆત કરે છે. અને એ સ્થિતિ ધારો કે એ psi1 સ્થિતિ પણ છે અને બીજા સમયે એ એની સ્થિતિ psi2 પણ છે. તો અહીંયા કોઈ પણ ક્વોન્ટમ પ્રણાલી psi1 અને psi2 બે અવસ્થા ધરાવતી હોય તો પછી એનું રેખીય સંયોજન મતલબ કે પ્લસ C1 C2 અને આપણે રેખીય સંયોજન psi કર્યું. તો આ રેખીય સંયોજનથી મળતું પરિણામી તરંગ એ પણ આ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ છે. અને આવી રીતે રેખીય સંયોજન શક્ય બને છે. બરાબર છે? આ કેમ શક્ય બન્યું? કારણ કે શ્રોડિંજર સમીકરણ એ રેખીય સમીકરણ છે, માટે એના એક કરતા વધારે ઉકેલો હોય તો એમની વચ્ચે એમનું રેખીય સંયોજન થઈ શકે છે અને આવું પરિણામી આપણને મળે છે. અને એ રેખીય સંયોજન થઈ શકે છે એને આપણે શું કહીએ છીએ? સુપરપોઝિશન પ્રિન્સિપલ. સુપરપોઝિશન પ્રિન્સિપલ અથવા ગુજરાતીમાં કહીએ તો સંપાતપણાનો સિદ્ધાંત ને અનુસરે છે. સંપાતપણાનો સિદ્ધાંત ને અનુસરે છે. આ ખૂબ જ અગત્યની બાબત છે. એટલા માટે જ આ ક્વોન્ટમ મિકેનિક્સમાં આ સૌથી વધુ ઉપયોગી રહેશે. ધારો કે આ તો ઉદાહરણ માટે બે લીધું, પણ એવી અસંખ્ય ઉકેલો હોય અથવા કોઈ ક્વોન્ટમ પ્રણાલી માટે psi1 psi2 psi3 psi n એવી અવસ્થા હોય તો પછી એનું રેખીય સંયોજન C1 psi1 C2 psi2 ડેશ 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 Cn Cn એ બધાનું રેખીય સંયોજન કરીને જે કઈ પરિણામી તરંગ વિધેય મળે એ પણ આનો ઉકેલ હોઈ શકે છે. બરાબર છે? અને એ આપણે એને સંપાતીકરણ અથવા સુપરપોઝિશન પ્રિન્સિપલ કહીએ છીએ. આ બહુ ઉપયોગી છે, એ આપણે સમજવું જરૂરી છે. એટલે અહીંયા શ્રોડિંજર સમીકરણમાં એ સાયમાં રેખીય હોવાના કારણે આ શક્ય બન્યું અને એ બહુ જરૂરી છે. હવે તમે એમ વિચારો કે કોઈ કણ મુક્ત કણ છે. મુક્ત કણ ગમે ત્યાં ગતિ કરતો હોય, કોઈ એક પરિમાણમાં ગતિ કરતો હોય, કોઈ સમય અહીંયા છે. બરાબર છે? હવે અહીંયા તમે જુઓ
મેં આજે વાત કરી તમને કે મુક્ત કણ એક પરિમાણમાં ગતિ કરતા કણ માટેનું આ શ્રોડિંજર સમીકરણ છે. હવે આનો ઉકેલ તમે મેળવો સામાન્ય રીતે તો એનો ઉકેલ આવો કંઈક છે. ઉકેલ સાઈ બરાબર a × e i x - ઓમેગા t બરાબર છે. પણ અહીંયા કણ જો મુક્ત હોય તો એક પરિમાણમાં -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી એ ગમે ત્યાં કણ હોઈ શકે. તો ગમે ત્યાં હોય તો બધી જગ્યાએ એનું સ્થાન હશે, તો બધી જગ્યાએ એનું વેવ ફંક્શન અસ્તિત્વ ધરાવતું હશે. તો પછી એ બધા ઘણા બધી તરંગ વિધેયો છે, તો એ બધાનું રેખીય સંયોજન એ પણ એનો ઉકેલ હોઈ શકે છે. એટલે કે જરા સમજો કે હું એમ કહું છું કે ભાઈ કોઈ એક પોઈન્ટે તરંગ વિધેય આ છે, પણ હવે હું સંપાતીકરણના સિદ્ધાંતના આધારે કહું છું કે કોઈ મુક્ત કણ જે છે એ કણ -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી વચ્ચે ગમે ત્યાં હાજર હોઈ શકે છે. તો પછી એને રજૂ કરતું તરંગ વિધેય ઘણા બધા હોઈ શકે છે. તો એ તરંગ વિધેય sin xt બરાબર ak × e raised to i kx - omega t × dk -ઇન્ફિનિટી થી +ઇન્ફિનિટી. આપણે આ જસ્ટ સમજવાનું છે, ચિંતા કરવાની નથી કે ભાઈ આ ક્યાંથી લઈ આવ્યા. હું જે કહેવા માંગુ છું સંપાતીકરણ, એમાં ફક્ત બે જ ઉકેલો મેં લીધા, પણ મુક્ત કણ જે -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી વચ્ચે વિસ્તરેલું હોય, દરેક પોઈન્ટે હોઈ શકે છે. તો એ બધી જ જગ્યાના વેવ ફંક્શન એ બધાનું પાછું સંકલન કર્યું. ક્યાંથી? -ઇન્ફિનિટી +ઇન્ફિનિટી. સરવાળો નહીં, સંકલન. કેમ સંકલન કર્યું? કે ભાઈ આ ડીકે જે ગાળો છે એ 0 છે એમ સમજી લઈએ અને આપણે સરવાળાની જગ્યાએ સંકલન કરીએ. તો આવું એક સંપાતીકરણના કારણે આવો ઉકેલ લખ્યો. મતલબ હું જે કહેવા માંગુ છું તે કે ભાઈ આ શ્રોડિંજર સમીકરણનો ઉકેલ આ પણ એનો ઉકેલ છે સંપાતીકરણના સિદ્ધાંતના આધારે. બધા જ ઉકેલો રેખીય સંયોજન આ ઉકેલ છે. હવે જો તમે આની પર થોડું ધ્યાન કેન્દ્રિત કરશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ જે ઉકેલ જે છે એ કોને રજૂ કરે છે? વેવ પેકેટ, જે આપણે શું કહીએ છીએ તરંગ પડીકો. તરંગ પડીકો રજૂ કરે છે. ખ્યાલ આવે છે તમને? હવે આ બધા એટલે હવે જરા વાત નીકળી છે તો જરા સેજ વાત કરી લઉં, જસ્ટ જાણકારી માટે છે. કે માનો કે કોઈ કણ આ દિશામાં ગતિ કરતો ધારો કે આ પોઈન્ટે હાજર થયો, અહીંયા છે અત્યારે આ ચોક્કસ સમયે. ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે આ અહીંયા છે. ક્વોન્ટમ મિકેનિક્સ શું કહે છે કે ભાઈ એ તો તરંગ સ્વરૂપે છે. હવે તરંગ તો કેવા તરંગો? તો કે -ઇન્ફિનિટી થી આ ઇન્ફિનિટીમાં આ જે બધા તરંગો છે એનું સંપાતીકરણ કરો અને એના કારણે આપણને તરંગ વિધેય કેવું મળે છે? તો કે એના કારણે મળતું તરંગ વિધેય આવું કંઈક છે. તો આ ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે એ કણનું સ્થાન છે. ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે એને વેવથી રજૂ કરીએ છીએ. તો વેવ એટલે સિંગલ વેવ નહીં, પણ ઘણા બધા આવા તરંગો સમૂહનું સંપાતીકરણ થાય. લીનિયર કોમ્બિનેશન જેને આપણે રેખીય સંયોજન કરીએ અને એના કારણે આ બધા તરંગો સંપાત થાય એવી રીતે થશે કે જેથી કરીને આ બધા જગ્યાએ એનો કંપનવિસ્તાર કેવો છે? 0 છે અને ફક્ત આ જગ્યાએ જ આપણને કંપનવિસ્તાર મળશે. એટલે કે જુદી જુદી આવૃત્તિ વાળા, જુદા જુદા કંપનવિસ્તાર વાળા અનેક તરંગો સંપાત થાય અને એવી રીતે સંપાત થાય જેથી કરીને આ જગ્યાએ સંપાતીકરણ 0 કંપનવિસ્તાર અને અહીંયા આપણને મળે છે. તો એ આના દ્વારા આ તરંગ પડીકું ગાણિતિક રજૂઆત આ દ્વારા થાય. That's it. પણ કોઈ એમ કે ભાઈ એ તો તરંગ તો થોડું સ્થિર છે, તો ગતિ કરતું હશે. તો ધારો કે થોડા સમય પછી અહીં પહોંચ્યું તો કે મારો વેવ પેકેટમાં પણ અહીંયા જે બધા ઉકેલો છે એ પણ બદલાય છે, કારણ કણ બદલાય છે, સમય બદલાયો, સ્થાન બદલાયું. તો એના કારણે સંપાતીકરણ એવા પ્રકારનું થશે જેથી કરીને એ તરંગ વેવ પેકેટ અહીં ખસે છે.
અને અહીંથી ખસતું ખસતું અહીં આવે છે. એટલે તમે જે કણ સ્થળાંતર થાય છે એની જગ્યાએ વેવ પેકેટ સ્થળાંતરિત થાય છે. અને એ ખ્યાલ આપણને શેમાંથી મળે છે? આના પરથી મળે છે. તો અહીંયા આજે આ પ્રકારનું જે તરંગ મળે છે કોઈ સિંગલ તરંગથી ના મળે. કોઈ એક તરંગ લઈએ તો પછી આવા પ્રકારનું મળે. પછી આપણે તો આવા પ્રકારનું વેવ પેકેટ જોઈએ છે. તો પછી કે ઘણા બધા અસંખ્ય તરંગો ભેગા કરો અને જે એવા પ્રકારના તરંગો ભેગા કરો જેથી કરીને આ બધી જગ્યાએ એનો કંપનવિસ્તાર 0 રહેશે. ફક્ત અહીંયા જ અસ્તિત્વ ધરાવે છે. મતલબ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે આ કણની રજૂઆત થઈ વેવ પેકેટ દ્વારા અને એનો ખ્યાલ આના પરથી મળે છે. અને આ જે છે એમાં સમજવાનું એ છે કે ભાઈ અહીંયા મુક્ત કણના અસંખ્ય ઉકેલો એનું રેખીય સંયોજન પણ એનો ઉકેલ છે. તો આ રેખીય સંયોજન દર્શાવ્યું છે. આ કેમ શક્ય રેખીય સંયોજન થઈ શક્યું? કારણ કે આ સાહિત્ય રેખીય છે અને માટે રેખીયતાના સિદ્ધાંતના આધારે એટલે કે સુપરપોઝિશન પ્રિન્સિપલના આધારે અથવા કે સંપાત પ્રમાણના સિદ્ધાંતના આધારે આ શક્ય બન્યું છે. ઓકે, રિલેક્સ. જસ્ટ આ તો મેં જાણકારી માટે કહ્યું હતું, પણ આ પણ એક બાબત જરૂરી હતી એટલા માટે મેં કહી તમને. પણ બહુ ચિંતા નહીં કરો. ચિંતા તો આટલી જ કરવાની છે તમારે. અહીં જે મેં કીધું એનો સારાંશ જ નીકળે છે કે ક્વોન્ટમ પ્રણાલી એની રજૂઆત વેવ ફંક્શન psi વડે થાય અને એ તરંગ વિધેય શ્રોડિંજર સમીકરણ અનુસરે છે. અને એ સમીકરણ એ ફંડામેન્ટલ છે, ડિરાઇવ કરેલું નથી, પણ એ રેખીયતાનો ગુણધર્મ ધરાવે છે. એના કારણે એક કરતા વધારે ઉકેલ હોય તો એમનું રેખીય સંયોજન પણ એ એનું શક્ય ઉકેલ છે. એટલે આવી રીતે રેખીય સંયોજન થઈ શકશે. અને એટલા માટે તમારે આગળ જતા આ કન્સેપ્ટનો વારંવાર ઉપયોગ થશે કે ભાઈ ઘણા બધા તરંગો, ચલો એનું રેખીય સંયોજન કરો અને પરિણામી તરંગ આ થાય. તો એ કેમ શક્ય બન્યું? તો આ સંપાત પ્રમાણના સિદ્ધાંતને આધારે. આવું સંપાત પ્રમાણનો સિદ્ધાંત પ્રચલિત તંત્રશાસ્ત્રમાં લાગુ ના કરી શકાય ઇન જનરલ. પછી તમે એમ કહો કે ભાઈ પ્રકાશની વાત કરો તો પ્રકાશીય તરંગો તો સંપાત થાય છે, તો એમાં બરાબર છે, માની લીધું આપણે. પણ ઇન જનરલ જોઈએ તો પ્રચલિત તંત્રશાસ્ત્રમાં બધા જ ઉકેલો હોય, દરેક કિસ્સામાં એનું રેખીય સંયોજન કરીએ એ પણ એનો શક્ય ઉકેલ હોય એવું નથી હોતું. પણ આ ખાસ લાક્ષણિકતા ક્વોન્ટમ મિકેનિક્સની છે અને આપણે આ બહુ ઉપયોગી છે. હવે આપણે માનીએ કે ભાઈ આ બધા psi ઉપર બહુ ભાર મૂકીએ છીએ, વેવ ફંક્શન psi ને એમાં ઘણા બધા ઉકેલો અને રેખીય સંયોજન. પણ આ બધા psi ઉકેલો છે એ મેથેમેટિક્સમાં તો આપણને તો એક કરતા વધારે ઉકેલો મળતા હોય. તો શું બધા ઉકેલો માન્ય? તો સામાન્ય રીતે મેથેમેટિક્સ થી મળતા બધા ઉકેલો માન્ય ન પણ હોય, કારણ કે એ ભૌતિક પરિસ્થિતિ સાથે બંધ બેસતા હોવા જોઈએ, નહીં તો આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. તો એના માટે તરંગ વિધેય psi ની માન્ય શરતો કઈ? તરંગ વિધેય psi ની માન્ય શરતો, કેટલીક શરતો એને પાળવી પડે. એવી શરતો પાળતું હોય તો એવું તરંગ વિધેય એ માન્ય છે. તમે આના વિશે ભણ્યા છો, તમે જાણો છો. કઈ તો યાદ હશે જ. એક તો તરંગ વિધેય psi અને એનું વિકલન dψdx એ કેવું હોવું જોઈએ? x ના દરેક પોઝિશન માટે સતત વિધેય હોવું જોઈએ, કન્ટિન્યુઅસ. એટલે તરંગ વિધેય psi જે છે એ વિધેય કેવો હોવું જોઈએ? કન્ટિન્યુઅસ વિધેય. એ કન્ટિન્યુઅસ વિધેયનું ઉદાહરણ છે. તો આ તરંગ વિધેય psi સાથે એનું dψdx કરો એ પણ x ના દરેક પોઈન્ટે સતત અથવા કન્ટિન્યુઅસ હોવું જોઈએ. એ બ્રેક હોય અને એ બ્રેક ઇન્ફાઇનાઇટ હોય તો એવું તરંગ વિધેય ના ચાલે. બીજું કે તરંગ વિધેય કેવું હોવું જોઈએ? પરિમિત હોવું જોઈએ, ફાઇનાઇટ હોવું જોઈએ. ફાઇનાઇટ એટલે શું? કે હું ઇન્ટિગ્રલ psi² dqx એ ફાઇનાઇટ હોવું જોઈએ, ફાઇનાઇટ અથવા સીમિત. એનો મતલબ એ થયો કે તમે જે વેવ ફંક્શન psi લો છો એનો psi² કરો, dqx સાથે ગુણાકાર કરો અને બધા જ કદખંડમાં એનું સંકલન કરો. તો આ જે સંકલનના આધારે જે રાશિ મળે છે એ સીમિત હોવી જોઈએ.
ફાઇનાઇટ હોવી જોઈએ. n સ્ક્વેર ગમે તે હોઈ શકે પણ ઇન્ફાઇનાઇટ ના હોવી જોઈએ. તો એ પરિમિત, તો કે તરંગ વિધેય psi એ સતત હોવું જોઈએ, વિકલનીય હોવું જોઈએ, પરિમિત પણ હોવું જોઈએ, એટલે કે આ શરત સંતુષ્ટ હોવું જોઈએ. એટલે જનરલી ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે જે તરંગ વિધેય psi લઈએ છીએ, શોધીએ છીએ, એ તરંગ વિધેય psi જો એ અંતર સાથે એ તરંગ વિધેય psi ઘટતું જતું હોય એની માત્રા, તો અનંત અંતરે, એટલે કે જો તમારું તરંગ વિધેય psi બરાબર આ xt છે એ અનંત અંતરે 0 તરફ જતું હોય, ક્યાં બી x ટેન્ડ્સ ટુ ±∞ પાસે જો આ 0 થતું હોય તો એવું બધું તરંગો કેવા હોય? પરિમિત જ હોય. એટલે આવું તરંગ કે જે x ઇન્ફિનિટી માઇનસ અથવા પ્લસ એ બંને આગળ એ તરંગ વિધેય 0 તરફ જતું હોય, નાશ પામતું હોય, તો એવું તરંગ પરિમિત હોય. એટલે એક આવી શરત આપણે કહી શકીએ, અથવા તો આ શરત બી આ સીમિત હોવું જોઈએ. તો આ એક વાત છે. અને ત્રીજી બાબત છે, હવે આની ચિંતા હમણાં ના કરશો, એ હું તમને આગળ જતા થોડું ડિટેલમાં કહીશ, પણ એવું તમે સમજી શકો છો કે તમારું આ પરિમિત હોવું જોઈએ. એટલે કે તરંગ વિધેય psi એ અનંત અંતરે −∞ આગળ એ 0 તરફ જતું હોય, તો એવું હોય એ પરિમિત જ હોય. એટલે આના સંતોષ શું હોય? આ કન્ડિશનને એ પરિમિત જ હોય, તો એવું પરિમિત હોવું જોઈએ. અને ત્રીજું એક મૂલ્ય હોવું જોઈએ, તરંગ વિધેય એક મૂલ્ય હોવું જોઈએ. એટલે કે સમજવા માટે કે ધારો કે મેં આવી વિધેય દોર્યું, ગમે તે તરંગ દોર્યું ઈચ્છા મુજબ, હવે તમે જો આ એક પોઈન્ટ મેં લીધું, તે પોઈન્ટ આગળ આના 3 જુદા જુદા મૂલ્યો છે. તો એક પોઈન્ટ આગળ x કોઈ પોઈન્ટ 3 મૂલ્યો છે, આવું ના હોઈ શકે. એટલે આવું તરંગ વિધેય માન્ય નથી. એટલે કે હવે શ્રોડિંજર સમીકરણમાંથી ઉકેલ મેળવ્યા, એ ઉકેલ આ શરતોને પાડે છે કેમ ચેક કરવું પડે કે ભાઈ ઉકેલ જે છે એ psi અથવા dψ/dx એ સતત અથવા કન્ટિન્યુઅસ હોવું જોઈએ, પરિમિત હોવું જોઈએ, એટલે કે આ શરતો પાડતું હોવું જોઈએ, એક મૂલ્ય હોવું જોઈએ. એટલે કે આવું ના ચાલે, આ સ્વીકાર્ય નથી. પણ આવી 3 શરતો પાલન કરતું હોય એવું જ એવા વિધેયો જે માન્ય વિધેયો છે. એટલે ગમે તે આપણે વિધેયો લઈ શકીશું નહીં. બરાબર છે? તો આ પણ આ જરૂરી એની શરતો છે. તો આ એની માન્ય શરતો છે. હવે આપણે એના હજુ આ તરંગ વિધેયની ઉકેલ મેળવ્યો, એની માન્ય શરતો કીધી, પણ એનો મતલબ શું હજુ સમજાતું નથી. બરાબર? તો એ psi છે, પછી એનું psi સ્ટાર સાથે ગુણીશ તો મને શું મળશે? એમ કે તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની તેનું અર્થઘટન આપ્યું કે psi સ્ટાર એટલે કે સમથિંગ એવું કંઈ, પણ એમાં સૌથી વધુ એક્સેપ્ટેબલ એ અર્થઘટન આપ્યું મેક્સ બોર્ને. મેક્સ બોર નામના વૈજ્ઞાનિકે અર્થઘટન આપ્યું. કયું અર્થઘટન છે? જે આપણે સંભાવના અર્થઘટન કહીએ છીએ. સંભાવના અર્થઘટન એટલે કે ભાઈ psi જે છે એ શું દર્શાવે છે? તો મેક્સ બોર્ને કહ્યું કે ભાઈ આ સંભાવના ઘનતા દર્શાવે છે. હવે જ્યારે સંભાવનાની વાત કરું, કોઈ બી સંભાવના હોય એ હંમેશા પોઝિટિવ જ હોય, નેગેટિવ ના હોઈ શકે. અને એટલા માટે જ કદાચ તમને એમ થતું હશે કે ભાઈ આ psi સ્ટાર psi કેમ કર્યું, psi * psi એવું કર્યું તો ના ચાલે, psi સ્ટાર કેમ કરવું પડ્યું? પણ મેં તમને કહ્યું ને ભાઈ કે આ psi છે ને એ કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સ ફંક્શન છે. અને કોમ્પ્લેક્સ સંકર વિધેય હોય એ સંકર વિધેયને એના અનુબદ્ધ સંકર સંખ્યા સાથે ગુણો તો જ આપણને વાસ્તવિક મૂલ્ય આપે છે. અને સંભાવના હંમેશા વાસ્તવિક હોવી જોઈએ. એટલા માટે આપણે psi સ્ટાર psi વડે ગુણીએ છીએ. સમજવા માટે કે કોઈ એક સંકર સંખ્યા હોય અને એ આવા પ્રકારની છે, એનું અનુબદ્ધ સંકર સંખ્યા a - ib, તો a સ્ટાર a કરશો તો a² + b² મળશે. બાકી તમે એવું ના કર્યું હોય અને a ડોટ a કર્યું હોત તો કઈ સંખ્યા જ મળે. અને વાસ્તવમાં સંભાવના એ સંકર સંખ્યા નહીં હોય પણ એ વાસ્તવિક હોવી જોઈએ. એટલા માટે આ ગુણાકાર આપણે કરીએ છીએ. અને આ ગુણાકાર જે છે psi સ્ટાર psi
એ સંભાવના ઘનતા કહે છે. તો આ કેમ સાઈ સ્ટાર કર્યો એનું કારણ અહીં તમે સમજી શકો છો, કારણ કે સંભાવના આપણે પોઝિટિવ જ હોવી જોઈએ, વાસ્તવિક જ હોવી જોઈએ. હવે આ સંભાવના ઘનતા સાથે એટલે તમે આ સાઈ સ્ટાર સાઈ એને તમે dq x સાથે ગુણી કાઢો, અથવા તો સાઈ સ્ક્વેર dq x આમ પણ લખી શકાય. સાઈ સ્ટાર સાઈ અને સાઈ સ્ક્વેર લખી શકાય. અને એ જે છે એ આપણને શું આપશે તો પછી તો કે આ આપણને સંભાવના આપશે. સંભાવના દર્શાવે છે. શેની સંભાવના? શેની સંભાવના? તો અહીંયા કે ભાઈ કોઈ એક કણ છે, એને આપણે તરંગ વિધેય સાઈ વડે, ધારો કે આ એક કણ અહીંયા છે, એ કણને આપણે વેવ ફંક્શન સાઈ વડે રજૂ કરીએ છીએ. ક્વોન્ટમ મિકેનિક્સ સિસ્ટમ છે અને એમાં આપણે વેવ ફંક્શન સાઈ થી રજૂ કરીએ છીએ. તો એનું વેવ ફંક્શન સાઈ, એના સાઈ સ્ટાર થી ગુણો અને આ પોઈન્ટને ઘેરતું કોઈ કદ વિચાર્યું, કેટલું છે dq(x) ધારો કે, તો એની સાથે ગુણાકાર કર્યો તો આપણને સંભાવના આપશે. કઈ સંભાવના? તો કે આ કણ dq(x) કદમાં હોય એની સંભાવના કેટલી? તો કે એ પોઈન્ટ આગળ નું તરંગ વિધેય સાઈ, એના કોમ્પ્લેક્સ સાથે ગુણાકાર અને એને dq(x) કદ સાથે ગુણાકાર કરો તો એ કણની આ કદમાં હોવાની સંભાવના મળે છે. આ પ્રોબેબિલિટી, બરાબર છે? એટલે આ વાત તમે સમજ્યા હશો. છતાં હું એક વાત ફરીથી કહી દઉં છું આ મુદ્દો કે ભાઈ અહીંયા dq(x) કદમાં કણ હોવાની સંભાવના કેટલી એ આના આધારે નક્કી થાય. અને એટલા માટે એ કદમાં રહેલું કોઈ પોઈન્ટ, એ પોઈન્ટ આગળનું તરંગ વિધેય તમે જો જાણતા હોય તો એનો કોમ્પ્લેક્સ રાશિ કરી મતલબ સાઈ સ્ક્વેર ઇન્ટુ dq(x) કરશો તો આપણને સંભાવના મળશે. એટલે કે આના દ્વારા આપણે કણની આ કદમાં હોવાની સંભાવના મળે છે. આ મેક્સ બોર્ડને આપેલું અર્થઘટન છે, બિલકુલ ઉપયોગી છે અને આપણે વારંવાર આનો ઉપયોગ કરતા રહીશું. હવે જસ્ટ વિચારો કે આ રૂમમાં કોઈ કણ અથવા ઇલેક્ટ્રોન છે અને એના નાના નાના કદ ખંડોમાં આપણે એની સંભાવના તલાશીએ આપણે, તો તમે મતલબ કે કોઈ કણ જે છે કોઈ નાના નાના કદ ખંડમાં આપણે જોઈએ કે ભાઈ સાઈ સ્ક્વેર ઇન્ટુ dq(x) 1 આમ સમથિંગ એવું કીધું. પછી રીતે એક જુદા જુદા કદ ખંડની વાત કરીએ અને દરેક કદ ખંડનો આપણે સરવાળો કરીએ, તો એવા સંજોગોમાં તમે એટલે કે હું સાઈ સ્ક્વેર ઇન્ટુ dq(x) કરીશ એટલે ટૂંકમાં એક કણની આ રૂમમાં હોવાની અલગ અલગ ખંડોમાં હોવાની શક્યતાનો તમે સરવાળો કરો ટોટલ, તો કેટલું હોવું જોઈએ? તો આપણે કોમન સેન્સથી કહી શકીએ કે એક હોવું જોઈએ, કારણ કે એક કણ તો એક જ છે. ભાઈ એની શક્યતા 5% છે, 2% છે, 3%, 1% છે, એ શક્યતા નથી, પણ બધી શક્યતાનો સરવાળો તો 100% જ થાય. મતલબ કે આપણને એક જ કણ મળશે, બરાબર છે? તો બધી જગ્યાનો સરવાળો એક થાય. તો આ જે છે એટલે આને આપણે શું કહીએ છીએ? આ શરત છે એને આપણે શું કહીશું? નોર્મલાઇઝેશન કન્ડિશન. નોર્મલાઇઝેશન કન્ડિશન અથવા નોર્મલાઇઝેશનની શરત. એટલે યાદ રાખો મિત્રો, જો આપણે એમ કહેતા હોય કે સાઈ સ્ટાર સાઈ એ સંભાવના ઘનતા આપે છે અને સાઈ સ્ક્વેર ઇન્ટુ dq(x) સંભાવના છે, તો સંભાવના અર્થઘટન ત્યારે જ સાચું બને જ્યારે એ બધા સમગ્ર અવકાશમાં એનું સંકલન કરો ને બરાબર 1 થાય તો જ સંભાવના અર્થઘટન સાચું ઠરે. તો તમારો મતલબ એવો થયો કે તમારું તરંગ વિધેય સાઈ જે છે એ આ શરતનું પાલન કરતું હોવું જોઈએ. અને જો આ શરતનું પાલન કરતું હોય એને આપણે શું કહીએ છીએ? નોર્મલાઇઝ્ડ વેવ. બરાબર? જે નોર્મલાઇઝ તરંગ, જે આપણે નોર્મલાઇઝ્ડ તરંગ આપણે એવું માનીને ચાલીએ છીએ કે ભાઈ ક્વોન્ટમ મિકેનિક્સમાં જ્યારે બી તરંગ વિધેયની વાત કરતા હોઈએ ત્યારે આપણે એવું માનીને ચાલીએ કે ભાઈ આ તરંગ વિધેય નોર્મલાઇઝ છે.
મતલબ કે સંભાવના શરત માટેની આ જે સંભાવના સાચું બને એના માટે આ શરત છે એને પાલન કરે છે. તો આ નોર્મલાઇઝ તરંગ. એટલે ફરી જરા આટલું કહું છું કે ભાઈ મેક્સ બોર્ડને સંભાવના અર્થઘટન આપ્યું એ મુજબ psi સ્ટાર psi એ સંભાવના ઘનતા દર્શાવે છે અને એના ગુણાકાર સાથે એનું કદ નો ગુણાકાર કરો તો સંભાવના આપે છે અને સમગ્ર અવકાશમાં એક કણ હોવાની કુલ સંભાવનાનો સરવાળો એક થવો જોઈએ અને એ નોર્મલાઇઝેશન તરંગની શરત છે અને એ હોય તો જ એનું સંભાવના અર્થઘટન સાચું પડે. અને આવું જો તરંગ વિધેય હોય તેને આપણે નોર્મલાઇઝ તરંગ કહીએ છીએ. અને વ્યવહારમાં જ્યારે બી આપણે વાત કરતા હોઈએ તો આપણે એવું માનીને ચાલીએ છીએ કે આ નોર્મલાઇઝ છે. પણ કોઈ કે યાર ના પણ એ તો નોર્મલાઇઝ નથી એમ કહેતો તો શું એમ કહે. ધારો કે એમ માની લઈએ કે હું એક સાઈડ તરંગ છે એ નોર્મલાઇઝ નથી તો પછી એનો અર્થ એવો થયો કે ભાઈ આનું ઇન્ટિગ્રલ કરીએ આમ કરીશું ઇન્ટુ dq કરીશું તો એક નથી આવતું. ધારો કે એની જગ્યાએ શું આવે છે તો કે સમથિંગ n² દ્વિગુણ રાશિ આવે છે કઈક અચળાંક n². આવું કંઈક છે એક નથી. તો પછી આ તરંગ વિધેય નોર્મલાઇઝ નથી પણ એને નોર્મલાઇઝ કરી શકાય. તો આ સાઈડ આપણે શું કહીશું નોર્મલાઇઝેબલ, જેનું નોર્મલાઇઝેશન થઈ શકે એવું વિધેય છે આ. કેમ? કારણ કે n² છે. પણ કોઈ એમ કે તમારા જેવા કે ભાઈ આ n² ની સાહેબ અનંત આવતું હોત તો પછી નોન નોર્મલાઇઝ તરંગ કહેવાય. પછી એનું નોર્મલાઇઝેશન જુદી મેથડથી કરવું પડે, સાદી રીતે ના થઈ શકે. બરાબર? પણ આપણે માનીએ કે ભાઈ આ કંઈક કોઈક રાશિ આપણને આપે એક નથી આપતું, કંઈક રાશિ મળે છે તો પછી આ શરતને સંતોષતું નથી. પણ આવું હોય તો એ આવા તરંગ સાઇડેસને નોર્મલાઇઝ કરી શકાય છે. તો એને શું કહેવાય નોર્મલાઇઝેબલ. એને આપણે નોર્મલાઇઝ કરી શકીએ. કઈ રીતે કરી શકાય? તો હું તમને કહું કે ભાઈ આવું સાઇડેસ છે ને બોસ તો એને વડે ભાગી નાખો તો નવરું શું મળ્યું આપણને psi મળ્યું. ધારો કે હવે આની સાથે કિંમત મૂકશો તો psi ડેશ એટલે શું psi into n. તો અહીંયા psi into n² into dq બરાબર n². અને આના આપણે સોલ્વ કરીએ તો શું થાય તો psi² dq બરાબર 1. તો નોર્મલાઇઝ થઈ ગયું. psi ડેશ એ નોર્મલાઇઝ નહોતું પણ આ કિંમત ફાઇનાઇટ હતી એટલા માટે એને નોર્મલાઇઝ કરી શકાય છે. તો એને નોર્મલાઇઝેબલ નોર્મલાઇઝ કરી શકાય એવું વિધેય છે. અને એને આપણે કઈક નોર્મલાઇઝ કર્યું તો કે એની સાથે કંઈક સંખ્યા વડે ગુણાકાર કર્યો કે કોઈ પણ તરંગ નોર્મલાઇઝ નથી તો એને નોર્મલાઇઝેશન કોન્સ્ટન્ટ વડે ગુણી કાં તો ભાગીને આપણે નોર્મલાઇઝ કરી શકીએ છીએ. તો આ નોર્મલાઇઝેશન અચળાંક છે અને એની મદદથી તમે એ અચળાંક વડે ભાગીને તમે એને નોર્મલાઇઝ કરી દીધું. આ તરંગ નોર્મલાઇઝેબલ છે. પણ મેં તમને આગળ જે વાત કરી હતી ને કે આ તરંગ વિધેય પરિમિત હોવો જોઈએ તેમાં તમને કહ્યું હતું કે ભાઈ જો કોઈ તરંગ જે psi તરંગ હોય એ સામાન્ય રીતે ટેન્ડ્સ ટુ 0 હોય મતલબ અનંત અંતરે એટલે x બરાબર પ્લસ ઓર માઈનસ ઇન્ફિનિટી આગળ x બરાબર પ્લસ ઓર માઈનસ ઇન્ફિનિટી આગળ જો એ 0 તરફ જતું હોય ને તો પછી એ કદાચ નોર્મલાઇઝ ના હોય પણ આવી રીતનું હોઈ શકાય છે. તો પછી એને આવી રીતે નોર્મલાઇઝ કરી શકાય છે અને તો એને આને આપણે નોર્મલાઇઝેબલ કહીએ છીએ અને એને તમે નોર્મલાઇઝ કરી શકો છો. તો એના માટે આ શરત આ થઈ કે તરંગ વિધેય psi એ ટેન્ડ્સ ટુ 0 ક્યાં તો x બરાબર પ્લસ ઓર માઈનસ ઇન્ફિનિટી આગળ એ 0 તરફ જતું હોય તો એવું તરંગ એ નોર્મલાઇઝેબલ હોય અને એનું નોર્મલાઇઝેશન શક્ય બને છે. અને નોર્મલાઇઝ થાય તરંગ તો જ એનું સંભાવનાનું સાચું અર્થઘટન આપણને મળે છે. બરાબર મિત્રો? હવે આજે આપણે જે વાત કરી એના મુખ્ય મુદ્દાઓ જસ્ટ 1 મિનિટમાં મુખ્ય મુદ્દાઓ જે સેમ 5 ના અભ્યાસમાં કામ લાગશે એવા મુદ્દાઓ હું જસ્ટ આઉટલાઈન કરું છું. પહેલો મુદ્દો એ કે ક્વોન્ટમ પ્રણાલીને આપણે વેવ ફંક્શન થી રજૂઆત કરીએ છીએ. એ વેવ ફંક્શન શ્રોડિંજર સમીકરણને અનુસરે છે.
આ શ્રોડિંજર સમીકરણ એ સાયમાં રેખીય હોવાના કારણે એના ઉકેલોનું પણ રેખીયનું સંયોજન થઈ શકે છે. એટલે આ એક મુદ્દો આ તમારે ખાસ યાદ રાખવાનો છે, જેને સુપરપોઝિશન પ્રિન્સિપલ, સંપાતપણનો સિદ્ધાંત, અને એ ક્વોન્ટમ મિકેનિક્સની આવશ્યક જરૂરી બાબત છે અને એટલા માટે જ ક્વોન્ટમ મિકેનિક્સ આપણને વધુ ઉપયોગી રહેશે. અને આ સંપાતીકરણ તો તમારે આ ખ્યાલ રાખવાનો રહેશે. અને આ તરંગ વિધેયની માન્ય શરતો કઈ, તો આ મેં 3 શરતો કઈ જસ્ટ તમારે સમજવાની છે. અને આ સંભાવના અર્થઘટન કે ભઈ psi² d³ x એ સંભાવના આપે છે, તો આ પણ અગત્યની વાત છે. અને બધાની સંભાવનાનો સરવાળો એ 1 જેટલો હોવો જોઈએ, બરાબર છે. અને જો નોર્મલાઇઝ તરંગ ન હોય પણ નોર્મલાઇઝેબલ હોય આ શરત અનુસાર, તો એનું નોર્મલાઇઝ કરીને તમારે આ કન્ડિશન સંતોષ થાય એવું ગોઠવવું પડશે. હવે આ બાબતોમાં ખાસ કરીને સંપાતપણનો સિદ્ધાંત અને આ સંભાવના અર્થઘટન આ વારંવાર આગળના અભ્યાસમાં આવશે જ, એ તમારે યાદ રાખવાનું છે. આ સિવાય પણ અમુક નાની બાબતો એવી છે કે તમારે હજુ એને સેમ 5 ના એક્ચ્યુઅલ સિલેબસને શરૂ કરી એ પહેલા એને સમજવું પડશે. એટલે આવતા લેક્ચરમાં હજુ પણ જે ફંડામેન્ટલ બાકી રહી ગયા છે એને આપણે યાદ કરી લઈશું. અને ત્યારબાદ આપણે 501 ના યુનિટ 3 માં જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એમાં પોઈન્ટ બાય પોઈન્ટ આપણે એની સમજ મેળવતા રહીશું. થેન્ક યુ.